and welcome back to again our YouTube channel. બહુ ગરમી થાય છે. સો પહેલાં તો હું એ જ કહી દઉં કે ઘણી જગ્યાએ રેડ એલર્ટ જાહેર થઈ ગયું છે. ઘણી જગ્યાએ એટલો તડકો વધી ગયો છે કે ઘણી જગ્યાએ તો સ્કૂલો બી બંધ થઈ ગઈ છે, જેથી કરીને આટલા તડકાના છોકરાઓ સ્કૂલે ના જાય. અને એના સિવાય કાલનું જે ઇન્સિડન્ટ થયું છે એના માટે બહુ જ વધારે દુઃખ ફીલ થાય છે, કેમ કે હજી આંકડો ફાઇનલ નથી, 24, 30 એવી રીતે આંકડો આવે છે વારે. પણ જે બી વસ્તુ થઈ છે બહુ ખરાબ થઈ છે. અને એના માટે મારે એક જ વસ્તુ કહેવી છે કે અમારું વેકેશન પડતું ને, આ કંઈ અમારા જમાનાની વાત નથી, આ જસ્ટ એક બહુ મસ્ત વસ્તુ છે કે અમારું વેકેશન પડતું ને ત્યારે વેકેશન પડે એના દિવસે કને અથવા તો એના બીજા દિવસે અમે સીધા વયા જતા વેકેશન કરવા માટે દાદાની ઘરે, નાનાની ઘરે. અને આ બધી વસ્તુઓ છે ને શીખવતી, ઘણી બધી વસ્તુઓ બીજાના ઘરે જઈને, બીજાને એટલે આપણું જ ઘર કહેવાય, પણ એ ઘરે જઈને ઘણી બધી વસ્તુ શીખવા મળતી. તો અત્યારનું કલ્ચર એવું ખરાબ થઈ ગયું છે કે મતલબ જે વસ્તુ ઇઝી પડી જાય ને મા બાપને કે આ વસ્તુ ઇઝી છે ને આ વસ્તુમાં એને એન્ટરટેનમેન્ટ મળે છે, એ વસ્તુઓમાં વધારે ઇન્વોલ્વ થઈ જાય છે. હું તો ક્યારેય આવી બધી વસ્તુમાં પેલું જ નથી કરતી, ક્યારેય બી નહીં, મને જરાય પસંદ નથી. આ મને 2 વખત ધરાર લઈ ગયો તો ગેમ ઝોને, એ TRP મને લઈ ગયો તો ને 2 વખત. ના તો નવું જ બન્યું, આપણે નોકઆઉટ આ તો નવું જ બન્યું તું, હજી નોકઆઉટ થઈ ગયા હતા ને આપણે. પેલું તું આમ તું ઓલી રાઈડમાં બેઠો તો હું તને ના પાડી. હા, એવી જગ્યાએ લઈ ગયો તો એ ધરાર, મારે જવું જ નહોતું, મને જરાય વસ્તુ ગમતી નથી. થવાનું હોય નથી, પણ આ બધી બેદરકારી જ છે, પેરેન્ટ્સની બેદરકારી. એવું નથી ના જવાનું, એવું ન હોય બાલી. વસ્તુ ઈ છે વેકેશન પડ્યું છોકરાઓને તો કંઈક એવી જગ્યાએ લઈ જાઓ, ઘણી બધી વસ્તુ છે. સાસણ છે, બાર ટ્રીપ મારો, સગાવાલાની ઘરે જાઓ, પછી એને સ્પોર્ટ એક્ટિવિટીઝમાં નાખો. બાકી તો અત્યારે તો સ્કૂલેથી આવે એટલે એને ફોનમાં જ ગેમ રમાડે જ ને. બીજી બધી ઘણી બધી એક્ટિવિટીઝ છે જેનાથી શારીરિક રીતે, માનસિક રીતે સ્ટ્રોંગ બને. આ બધી વસ્તુ નબળું કરે, માનસિક તમને કરી દે આ બધી વસ્તુ. જેમ કે ગેમ્સ છે, એક જ રૂમની અંદર જે બી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે જે ગેમ્સની અંદર યુઝ થાય છે, આ બધી વસ્તુ હાનિકારક છે એક પેઢી માટે, આગળની પેઢી માટે. તો જેટલું બને એટલું જે ગેટ ટુગેધર થાય જ ને એમાં ઇન્વોલ્વ થવાનું રહો. આ બધી વસ્તુ બહુ ખરાબ છે. એક રૂમની અંદર પેક થઈ જાઉં ને ત્યાં તમારે જે બી વસ્તુઓ કરવી હોય તમે ત્યાં કરી શકો, ગેમ્સ રમી શકો. તો આમાં તમારું મગજ શાર્પ નથી થતું. તો જે બી થયું છે બહુ જ ખરાબ ઘટના છે, એના માટે આપણે દુઃખ વ્યક્ત કરીએ છીએ બધા. અને અત્યારે અમે જઈએ છીએ અમારી જમીને, ચંદ્રાવાડી જમીન છે ત્યાં. હું, ભાર્ગવ, પૂજા, બાલી, કેમ કે અમે ક્યારેય ગયા જ નથી એટલા માટે અમે જાય છે પહેલી વાર. મારો આ એ પાછી આવી તારી માસી, સોરી માસી નો કહેવાય, એવું ના કહેવાય, માસીને એવું ના કહેવાય, પૂછે શરમ ના આવતા ને જરાય. શું કેવું તારું તડકા વિશે? કાંઈ નથી કહેવાનું. માખીએ હેરાન કરી દીધા હતા યાર. હે માખી ઘરી ગઈ છે એ જા ક્યાં તો કેના તડકા વિશે તારું શું કહેવાનું? બાલ તારું શું કહેવાનું? બાલી કે હું ખાઈ નહીં પછી વેફર ખાવું પછી કે પણ પિમ્પલ નીકળે. મન નો નીકળે, હું જો કે બધા તાર બોડું ભાર્ગવ રોસ્ટ કરીને તો ઓલા ફેન ક્લબ વાળા ને મારી ઉપર સિગ્મા વિડિયો બનાવી છે કે રોસ્ટેડ. કેને તું તારું કહેવાનું તડકા ઉપર રોસ્ટ ગલી બહાર નથી નીકળતી હજી તો હજી એવું જાગ્યું હજી રોસ્ટ ઓલું નથી બતાવતો, રોસ્ટ કર્યું તું નથી બનાવતી ને બને કઈ કે તમે સિગ્મા વુમન હો. મેં તો ડબડા થતા કે કંઈક બોલી તો વિવાદ થઈ જાય, પણ બોલ લેલા ભાઈ, એમની વિવાદ કરવો હોય તો બોલ, તો બોલ, તારે વિવાદ કરવો હોય તો બોલ. એકચ્યુઅલી મારી બેનનો ફોન આવે છે. હા બેન, રેક્સ કર. We are going to our Wadi bro. जामिन I really don't know, मेरे को लेके जा रही ये लोग. अपने दादा परदादा जो बेच के आधी बेच के इतना टुकड़ा रखा है वो जमीन देखने. Okay, I really don't know bro. बैदा vlog ચાલુ है बैदा गदी करे કેવા થાય કા તને ગદિયા કેવા ગત કરી અરે આ ભાર્ગવ પૂજા બા પડી એના નખ કેવા હે બાપા જો. હા ચાલુ है બાદ तो रेवा दे दे रेवा दे दे અમે એટલા હું બાલી પૂજા ભાર્ગવ એટલા લોકો જઈ રહ્યા છીએ. આવે જ ને वाली उल्टा मत રેવા દે का तो बराबर काम करते કહું કે
આ તો સિદ્ધુભાઈ જેવી સિદ્ધુભાઈ આ જે બધા ગેંગસ્ટર લુક કરીને ગયા તમે એવું સમજી તું કા આવી તો ઈ કે મને ગરમી થઈ લ્યો મારો ભાવ સાથે એમાં કેમ બસ એમ કયું સ્પોર્ટ ડ્રાઈવ મોડ એક્ટિવેટેડ પેલા માખી પાછી માખી ને બિચારી તમે અડધે રસ્તે મૂકી દે આપણે તે દિવસે વાત થઈ હતી એની વિશે ચર્ચા થઈ હતી સફર કરેલી એના વિશે ઈ જ વાત છે કે એટલી તમે હવે જ્યાંથી તમે લીધી હતી ગૌશાળા પછી કઈ પાદરિયાથી પાદરિયા તમે લીધી હતી તો પાદરિયાની બિચારી માખી એકલી ને તમે અહીંયા મૂકી દે માખી તો માખી એકલી એ મૂકી દે કે માલે થારા પૈસા થારી દોલત આજ की दौलत મગજના બાલી હે બાલી ના લીધે સો અહીંયા ડુંગર છે હે શું કે પપ્પા આ સામેનો પર્વત દેખાય ને હા એ કંદડીપુરનો ડુંગર કહેવાય. કંદડીપુર ઓકે અને એમાં ગુફાયું છે. હા અહીંયા વોથલ પદમણી ને વઢોજામ અહીંયા આવતા રહ્યા હતા. ઓકે અને આપણો આ સાંદ્રાવાડી છે ને એ સાંદ્રાવાડી એ વખતમાં ચંદ્રાવતી નગરી હતું. ચંદ્રાવતી નગરી હતું રાજા સાહેબ. અચ્છા અને વોથલ પદમણી ને વઢોજામ ને આની આસુર આપ્યો ચંદ્રાવતી નગરના રાજા તોય ખબર પડી કે પછી ગુફાયુમાં વહી આવ્યા દેશવટ આપ્યો પછી અહીંયા પદમ વોથલ પદમણીને લઈને અહીંયા આવતો રહ્યો. એ હતા કોણ કચ્છનો હતો. હા ત્યાંથી ઘરેથી નીકળી ગઈ રસ્તામાં એને વોથલમાં રહી વોથલ બેને પ્રેમ થઈ ગઈ પછી વોથલને અહીંયા આવતા અચ્છા ઓકે ગાઈસ તમે જાણતા હોય તો એ અહીંયા પેલો ડુંગર છે ત્યાં એમનું શું છે મંદિર છે મંદિર નથી ગુફાયું છે. ગુફા છે ઓકે અને ગુફાયું મળતી નથી આમ પાણામાં માથું રાખીએ ને અંદર કબૂતર ને મોર ને બોલે અંદર ઓહો એવું બધું તો જવું પડશે કંડકા કન્નડા ધણી કંડળા ધણી સમસ્ત મહ્યા ક્ષત્રિય સમાજ આલાર શેરા કેડે કટાઈ લાડિયા મે હાર શેર ગયા આલાર શેરના હાથી કોલ આલાર શેરના હાથી વાવ પૂજા વાવ ગાઈસ શું કરો છો અહીંયા ધીસ ઇઝ ગાઈસ અવર વાડી એન્ડ ઓલ ધીસ ઇઝ નોટ અવર વાડી ધીસ ઇઝ અવર વાડી એક મિનિટ હો દરવાજો બંધ કર દો આ ગાડી એક નંબર લાગે છે મેં તેરે પાઉં કી જૂતી ના બાલી કઈ જમીન આ થાંભલા હતી ઓલા બીજા થાંભલા હતી આ એટલે લાગે ડોગલ લિંક બાલદાર તોરની દાદા જાતી તે ડિકારી પેરી કોરની બાલીનો વિડિયો બનાવસ મને એક્ચ્યુઅલી લાર્ક્સ નહીં આવડતું લાગી વોકણી કરી રેદાર જોરની તેરે ખાર બે કરે કે દીપ કોરની तेरे जागनी बगानी नारे खोरनी तेरे सोर की कलानी मनी कोरनी जिंदे पड़ के बाली को जमीन से जुड़े रहने के लिए बोला है तो हम बाली को बोल रहे हैं કે આરોટો આયા આરોટો બાલીને જમીનથી જોડાઈને રહેવાનું કીધું હોય તો બાલી તો આયરોટ બાલી ધૂળને પ્રેમ કરવાનો છે ચકાસણી કરી રહ્યા છે કેંગી ચકાસણી શું ખબર હાલ કે ને ડિટેલ્સ શું ખબર છે इसके अंदर क्या है તારો મગજ અંદર અડધો આમાં હે તો તને ખબર નથી શું કહેવાય વિડીયો બાલી બંધ કરી દીધો હું એમ બોલતી હતી કે બાલી ખેડૂત પ્રેમી છે અને એક વખત મારાથી ભૂલથી એમ બોલાઈ ગયું હતું કે ભલે ને વરસાદ આવે થોડીક ગરમી હમણાં જ વરસાદ આવતો અત્યારે જ્યારે અંબાલાલે આગાહી કરી હતી ત્યારે મારાથી ભૂલથી બોલાઈ ગયું બાલી કે નો યુ નો વોટ
પિંકુ કેટલા ખેડૂતોનો કેટલો પાક બગડે છે તને નથી ખબર. કેરી બગડી જાય, કેરીમાં હીરો થઈ જાય, કેરી ખરી ગઈ છે કેટલી. તો મને ભૂલાઈ ગયું હતું તો યાદ આવ્યું યસ કે અત્યારે વરસાદની જરૂર નથી. પ્લીઝ કાળી વાદળડી ના વરસતી, અત્યારે વરસાદની જરાય જરૂર નથી. કેમ કે અમે ખેડૂત પુત્ર છીએ. દાદા ખેતી કરતા હતા, પપ્પા બી ક્યારેક ક્યારેક તો હવે ખેતી કરે. તો હવે કદાચ હમણાં ખેતી કરવાના જ છે. તો એના માટે અમે પાછા આવ્યા હતા અહીંયા કામ કરવા માટે. કામ નથી કરવા માટે આવ્યા, ખાલી જમીન જોવા માટે આવ્યા. કેમ કે જ્યારથી લીધી આ જમીન જ્યારથી લીધી બી ગામડે હતી એ બધી જમીન જોઈએ. આ જ્યારથી લીધી ને ત્યારથી ખબર જ નથી કે આ જમીન આ જગ્યાએ છે. સોમામાં મારા બાપી મંદિર હતું ને. ગેસ બાલીને ચડાવે છે પિંકુ. જીમમાં જાય જો જાય જીમમાં. મેં હે ને એક રિસર્ચ વાળું હે ને પેપર જોયું તેમાં હે ને લખ્યું હતું છાપામાં હે ને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાય ને તો આપણામાં નેગેટિવિટી આવે. તું નેગેટિવ જ છો મેં ઓલરેડી. આવું બોલી બોલીને કોણ વેરી હતી ને ઓલવેઝ પોઝિટિવ. અને મસાલો મસ્ત છે. મસાલો મસ્ત છે. અમને તો ના ગમ્યો. પપ્પા હે ને હાલો હાલો કેવા ફોન આલીએ એ કોને ફોન આરીએ તમે કોને ફોન કર્યો હે યા તમે કોને ફોન કર્યો આ તમે કોને ફોન નંબર લગાડ્યા કાપીને કે હાલો વાના બોલતો ભાઈ ખૂબ બોલો ને શું કહેવાય મેહોણી ગાઈઝ બે જમીન તો જોઈ લીધી, હવે ત્રીજી જમીન જોવા આવ્યા છીએ. જમીન જ જોવાની છે અત્યારે.